ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી કોઈ રાહત, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાનો જેલવાસ લગભગ નિશ્ચિત છે। હાઈકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો છે, જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરાશે, એટલે હાલના તબક્કે જેલમાં એક વખત હાજર થવું ફરજિયાત બન્યું છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી કોઈ રાહત, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાનો જેલવાસ લગભગ નિશ્ચિત છે। હાઈકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો છે, જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરાશે, એટલે હાલના તબક્કે જેલમાં એક વખત હાજર થવું ફરજિયાત બન્યું છે।